પેલાની છે નાની એવી કહાની છે પણ બહુ જ જોરદાર કહાની છે। આ એક રાજ્યની કહાની છે જેમાં સારા લોકો તે રાજ્ય છોડીને બહાર જવા માંડ્યા હતા અને હવે તે રાજ્યમાં ખરાબ લોકો, દુરાચારી લોકો અને ભ્રષ્ટ લોકો જ વધ્યા હતા અને ધીમે ધીમે આ ભ્રષ્ટાચાર બેમાની રાજાના રાજ્ય મહેલમાં પણ થવા લાગી હતી અને આ વાતથી રાજા પણ પરિચિત હતો કે મારા રાજ્યમાં આવું બધું થાય છે। એટલે રાજા પણ ચિંતામાં હતો કે હવે મારે આનું કોઈ સોલ્યુશન તો લાવવું જ પડશે। એટલે રાજા એક દિવસ એવું નક્કી કરે છે અને એલાન કરી દે છે કે એક દિવસ એક સારો એવો સમય જોઈને હું મારા રાજ્યના 3 મંત્રીઓની પરીક્ષા લઈશ। એટલે એ સમયની રાહ જોતા જોતા એક દિવસ તે એક ટાઈમ પણ રાજા આપી દે છે। એટલે 3 મંત્રીઓ તેમાંથી તે ચૂઝ કરે છે કે કયા 3 મંત્રીઓની મારે પરીક્ષા લેવી। એટલે 3 મંત્રીઓને તે પસંદ કરે છે અને 3 મંત્રીઓને એક ટાસ્ક આપે છે કે તમારે આપણા જે રાજ્યનો બગીચો છે તેમાં જવાનું છે ને સારા સારા ફળ તમારે વીણીને લાવવાના છે। એટલે 3 મંત્રીઓ રાજ્યના બગીચામાં જાય છે અને જ્યારે પેલો મંત્રી રાજ્યના બગીચામાં જાય છે એટલે તે તેમાંથી સારા સારા જે ચૂઝેબલ ફ્રૂટ હોય છે તે બગીચામાંથી તોડે છે અને પોતાનો થેલો ભરે છે। થેલો પૂરો નથી ભરાતો પણ 60-70% જેવો ભરાય છે પણ તે બેસ્ટ ફ્રૂટ હોય છે, બેસ્ટ ક્વોલિટીના ફ્રૂટ હોય છે। અને જે બીજો મંત્રી જાય છે તે એ મનમાં ને મનમાં વિચાર કરે છે કે આ ઠેલાને રાજા તો કઈ જોવાના નથી એટલે હું ગમે તેવા ફ્રૂટ આમાં ભરી લઉં છું। એટલે તે સડેલા, તેમાંથી રસ નીકળી ગયેલો હોય તેવા બધા ફ્રૂટ, સુકાઈ ગયેલા ફ્રૂટ, એવા બધા ફ્રૂટ ઠેલામાં ભરી દે છે। 90 થી 95% ઠેલો તે ભરી લે છે। એટલે તે પણ ઠેલો ભરીને રાજ દરબારમાં જાય છે અને છેલ્લો મંત્રી જે વધ્યો હોય તે એકદમ આળસુ હોય છે, ભ્રષ્ટાચારી હોય છે, લુચ્ચો હોય છે, તેને કોઈ કામમાં પણ ઇન્ટરેસ્ટ હોતો નથી। એટલે તે ઘાસપૂસ, પાંદડા એવું બધું પોતાના ઠેલામાં ભરીને છલ ઠેલો ભરી લે છે। એટલે કે આ રાજાને ક્યાં ખબર પડવાની છે, તે બહારથી જ ખાલી ઠેલો જોવાના છે। એટલે તે છલ ઠેલો ભરીને રાજ્ય દરબારમાં જાય છે અને પછી રાજા બીજું ટાસ્ક આપે છે કે આ 3 મંત્રીને લોકઅપમાં બંધ કરી દો અને 2 મહિના સુધી બંધ રાખવાના છે અને જે તે ફ્રૂટ લાવ્યા છે તેમાંથી જ આ 2 મહિના સુધી તેને પોતાનું જીવન નિર્વાહ પસાર કરવાનું છે, પોતે આ ફ્રૂટ ખાઈને જ જીવન જીવવાનું છે। એટલે પેલો તો જે મંત્રી હતો સારા ફ્રૂટ લઈને આવ્યો હતો તે બહુ જ ખુશ થયો અને ભગવાનનો આભાર માન્યો કે થેન્ક યુ ભગવાન કે મેં આ જે 4 ફ્રૂટ ચૂઝ કર્યા છે તેના લીધે હું આસાનીથી 2 મહિના હું જીવી શકીશ। અને જ્યારે બીજો મંત્રી હતો તે તરત જ રાજાના પગમાં પડી જાય છે અને કહે છે કે મહારાજ મને માફ કરી દો, આ ઠેલામાં જે ઉપર દેખાય છે તેટલા જ સારા ફ્રૂટ છે, નીચે બધા જ સડેલા, સુકાઈ ગયેલા અને રસ નીકળી ગયેલા ફ્રૂટ છે, એટલે આનાથી હું લાંબો સમય જીવી નહીં શકું। અને ત્રીજો તો સાવ રાજાને કહેવા લાગ્યો કે રાજા મને માફ કરી દો, મેં મારા ઠેલામાં ફ્રૂટ તો શું પણ મેં ઘાસપૂસ અને પાંદડા જ ભરેલા છે એટલે હું 2 દિવસ પણ નહીં જીવી શકું। એટલે રાજા તરત જ તે 3 મંત્રીઓને સમજાવે છે કે હું રાજા શું હોઈ શકું। એટલે રાજા કહે છે કે તમારે મારાથી ડરવાની જરૂર નથી, તમે આ દુનિયાનો જે રાજા છે, આપણા પ્રભુ છે, ઈશ્વર છે, તેનાથી ડરો। તમે તમારા કામ પ્રત્યે ઈમાનદાર રહો, તમે જ્યારે મરશો ત્યારે તમે સાથે શું લઈ જશો તેનો વિચાર કરો। આ ફ્રૂટ તો તમે ખાલી અહીંયા જીવીને નિર્વાહ કરી શકશો પણ તમે એવા સારા કાર્ય કરો કે તમે જ્યારે ઉપર જાઓ ત્યારે તમે ભગવાનને, પ્રભુને તમે બતાવી શકો કે મેં આ સારા કાર્યો કર્યા છે, આ મેં સારું કામ પૃથ્વી ઉપર કરેલું છે, એટલે તમે એનાથી પીવો। એટલે દોસ્તો આ કહાનીનો તાત્પર્ય, આ કહાનીનો સાર એટલો જ છે કે આપણે કોઈ પણ ખરાબ કામ કરતા પહેલા વિચારવું જોઈએ કે આપણે ઉપર જઈને પ્રભુને આપણે શું દેખાડશું કે અમે આ સારું કાર્ય કર્યું છે। અત્યારે દેશમાં એટલા ભ્રષ્ટાચાર થાય છે, એટલું ખરાબ કાર્ય થાય છે કે એની કોઈ સીમા નથી। આપણી સરકાર એટલું ખરાબ કામ કરે છે, એટલું ભ્રષ્ટાચાર થાય છે, કરોડો રૂપિયા ખવાઈ જાય છે પણ કોઈ તેનું કામ સારું કરતું નથી। એટલે દોસ્તો આપણે વિચાર કરવો જોઈએ કે આપણે જ્યારે મરશું તો આપણે ઉપર જઈને આપણે શું બતાડશું, આપણું કેવું કામ હશે। એટલે આ કહાનીનો સાર એટલો જ છે કે આપણે સારા કાર્યો કરતા રહો, એનું ફળ ભગવાન ગમે ત્યારે આપશે જ, વહેલા મોડું આપણને એ ફળ જરૂર મળશે। દોસ્તો આ કહાની તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ દોસ્તો।